कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 25મો દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિ યોગના મહિમાનું વર્ણન। શૌનકજીએ પૂછ્યું, હે સુતજી, તત્વોની સંખ્યા કરનારા ભગવાન કપિલ સાક્ષાત અજન્મ નારાયણ હોવા છતાં પણ લોકોને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવા માટે પોતાની માયાથી ઉત્પન્ન થયા હતા। મેં ભગવાનના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા છે, તેમ છતાં યોગી પ્રવર પુરુષ શ્રેષ્ઠ કપિલજીની કીર્તિ સાંભળતા સાંભળતા મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી। સર્વથા સ્વતંત્ર શ્રી હરિ પોતાની યોગમાયા વડે ભક્તોની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરીને જે જે લીલાઓ કરે છે તે બધી જ કીર્તન કરવા યોગ્ય છે। તેથી તમે મને તે બધી લીલાઓ સંભળાવો, મને તે સાંભળવામાં ઘણી શ્રદ્ધા છે। સુતજી કહે છે, હે મુનિઓ, તમારી જ જેમ વિદુરજીએ પણ જ્યારે આ આત્મજ્ઞાન વિષયક પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી વ્યાસજીના સખા ભગવાન મૈત્રેયજીએ પ્રસન્ન થઈને આ પ્રમાણે કહ્યું હતું। શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, પિતાના વનમાં ચાલ્યા ગયા પછી ભગવાન કપિલજી માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી તે બિંદુ સરોવર તીર્થમાં રહેવા લાગ્યા। એક દિવસે તત્વ સમૂહના પારદર્શી ભગવાન કપિલ ક્રિયાકલાપથી વિરત થઈને આસન પર વિરાજમાન થયેલા હતા ત્યારે બ્રહ્માજીના વચનોને યાદ કરીને દેવહૂતિએ તેમને કહ્યું, હે ભૂમન પ્રભુ, આ દુષ્ટ ઇન્દ્રિયોની વિષય લાલસાથી હું ખૂબ કંટાળી ગઈ છું અને તેમની ઈચ્છા પૂરી કરતી રહેવાથી જ ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલી છું। હવે તમારી કૃપાથી મારી જન્મ પરંપરા સમાપ્ત થઈ ચૂકી છે, તેથી આ દુસ્તર અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતરવા માટે સુંદર નેત્રોરૂપી તમે પ્રાપ્ત થયા છો। તમે સમસ્ત જીવોના સ્વામી ભગવાન આદિ પુરુષ છો તથા અજ્ઞાનરૂપી અંધકારમાંથી પાર ઉતરવા અંધ મનુષ્યો માટે નેત્ર સ્વરૂપ સૂર્યની જેમ ઉદય પામ્યા છો। હે દેવ, આ શરીર, ઘર વગેરેમાં હું પણ મારાપણાનો જે દુરાગ્રહ હોય છે તે પણ તમે જ કરાવેલો છે, તેથી હવે તમે મારા આ મહામોહને દૂર કરો। તમે પોતાના ભક્તોના સંસારરૂપી વૃક્ષ માટે કુહાડા સમાન છો। હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પામવાની ઈચ્છાથી શરણાગત વત્સલ એવા તમારા શરણે આવી છું। તમે ભાગવત ધર્મના જ્ઞાતાઓમાં સર્વશ્રેષ્ઠ છો, હું તમને પ્રણામ કરું છું। શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે માતા દેવહૂતિએ પોતાની જે અભિલાષા વ્યક્ત કરી તે પરમ પવિત્ર હતી અને લોકોનો મોક્ષ માર્ગમાં અનુરાગ ઉત્પન્ન કરનારી હતી। તે સાંભળીને આત્મજ્ઞાની સત્પુરુષની ગતિરૂપ શ્રી કપિલજી તેની મનોમન પ્રશંસા કરવા લાગ્યા અને પછી મંદ સ્મિતથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે બોલ્યા, માતા, આ મારો નિશ્ચય છે કે અધ્યાત્મ યોગ જ મનુષ્યોના આત્યંતિક કલ્યાણનું મુખ્ય સાધન છે કે જ્યાં દુઃખ અને સુખનું સર્વથા નિવારણ થઈ જાય છે। હે સાધ્વી, બધા અંગોથી સંપન્ન આ યોગનું અગાઉ મેં નારદ વગેરે ઋષિઓ આગળ તેમની સાંભળવાની ઈચ્છા હોવાથી વર્ણન કર્યું હતું, તે જ હવે હું તમને સંભળાવું છું। આ જીવના બંધનનું અને મોક્ષનું કારણ મન જ મનાયું છે। વિષયોમાં આસક્ત હોવાથી તે બંધનનો હેતુ બને છે અને પરમાત્મામાં અનુરાગી હોવાથી તે જ મોક્ષનું કારણ બની જાય છે। આ મન જ્યારે હુંપણા, મારાપણાનું કારણ એવા કામ, લોભ વગેરે વિકારોથી મુક્ત અને શુદ્ધ થઈ જાય છે ત્યારે તે સુખ અને દુઃખમાંથી છૂટીને સમ અવસ્થામાં આવી જાય છે। ત્યારે જીવ પોતાના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિભર્યા હૃદયથી આત્માને પ્રકૃતિથી પર એકમાત્ર અદ્વિતીય, ભેદરહિત, સ્વયં પ્રકાશિત, સૂક્ષ્મ, અખંડ અને ઉદાસીન સુખ દુઃખ ભાવ શૂન્ય જુએ છે તથા પ્રકૃતિને શક્તિહીન અનુભવે છે। યોગીઓ માટે ભગવત પ્રાપ્તિને નિમિત્તે સર્વાત્મા હરિ પ્રત્યે કરાયેલી ભક્તિ જેવો અન્ય કોઈ માર્ગ મંગલમય નથી। વિવેકી મનુષ્યો સંગ અને આસક્તિને જ આત્માનું અકાટ્ય બંધન માને છે, પણ તે જ સંગ અને આસક્તિ જ્યારે સંતો મહાપુરુષો પ્રત્યે થઈ જાય છે ત્યારે મોક્ષનું બારણું ખુલી જાય છે। જે લોકો સહનશીલ, દયાળુ, સમસ્ત શરીરધારીઓના અકારણ હિત ચિંતક, કોઈના પ્રત્યે શત્રુભાવ નહીં રાખનારા, શાંત, સરળ સ્વભાવયુક્ત અને સત્પુરુષોનું સન્માન કરનારા હોય છે, જેઓ મારામાં અનન્ય ભાવે સુદૃઢ પ્રેમ કરે છે, મારા માટે સમસ્ત કર્મો તથા પોતાના સગા સંબંધીઓને પણ ત્યજી દે છે અને મારે પરાયણ રહીને મારી પવિત્ર કથાઓનું શ્રવણ કીર્તન કરે છે તથા મારામાં જ ચિત્ત જોડેલું રાખે છે, તે ભક્તોને સંસારના અનેકવિધ તાપો કોઈ દુઃખ પહોંચાડતા નથી। હે સાધ્વી, આવા સર્વસંગ પરિત્યાગી મહાપુરુષો જ સાધુ હોય છે,
ત્યારે તેમના સંગની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે તેઓ આસક્તિથી ઉત્પન્ન થતા બધા દોષોને હરી લે છે. સત્પુરુષોના સંગથી મારા પરાક્રમોનું યથાર્થ જ્ઞાન કરાવનારી તથા હૃદય અને કાનોને પ્રિય લાગનારી જે કથાઓ છે, તેમનું સેવન કરવાથી તરત જ મોક્ષ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. પછી મારી સર્જન વગેરે લીલાઓનું ચિંતન કરવાથી પ્રાપ્ત થયેલી ભક્તિ વડે લૌકિક અને પારલૌકિક સુખોમાં વૈરાગ્ય થઈ જવાથી મનુષ્ય સાવધાનીપૂર્વક યોગના ભક્તિ પ્રધાન સરળ ઉપાયોથી યુક્ત થઈને મનોનિગ્રહ માટે પ્રયત્ન કરે છે. આ પ્રમાણે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયેલા શબ્દાદિ વિષયોનો ત્યાગ કરવાથી વૈરાગ્યયુક્ત જ્ઞાનથી, યોગથી અને મારામાં કરેલી સુદૃઢ ભક્તિથી મનુષ્ય પોતાના અંતરાત્મા એવા મને આ શરીરમાં જ પ્રાપ્ત કરી લે છે. દેવહૂતિએ કહ્યું, હે ભગવાન, તમારી સમુચિત ભક્તિનું સ્વરૂપ શું છે અને મારા જેવી સ્ત્રીઓ માટે કેવા પ્રકારની ભક્તિ યોગ્ય છે કે જેનાથી હું સરળતાથી તમારા નિર્વાણ પદને પામી શકું? હે નિર્માણ સ્વરૂપ, પ્રભુ જેના થકી તત્વજ્ઞાન થાય છે અને જે લક્ષ્ય વિધિ બાણની જેમ ભગવત પ્રાપ્તિ કરાવનારો છે, તે તમે કહેલો યોગ કેવો છે અને તેના કેટલા અંગ છે? હે હરિ, આ બધું તમે મને એવી રીતે સમજાવો કે જેથી તમારી કૃપાથી હું મંદબુદ્ધિની સ્ત્રી જાત પણ આ દુર્બોધ વિષયને સહેલાથી સમજી શકું. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, જેના શરીરમાંથી પોતે સ્વયં જન્મ લીધો હતો, તે પોતાની માતાનો આવો અભિપ્રાય જાણીને કપિલજીના હૃદયમાં સ્નેહ ઉભરાઈ આવ્યો અને તેમણે જેને સાંખ્ય કહે છે તે પ્રકૃતિ વગેરે તત્વોનું નિરૂપણ કરનારા શાસ્ત્રનો ઉપદેશ કર્યો. તે સાથે જ ભક્તિ વિસ્તાર અને યોગનું પણ વર્ણન કર્યું. શ્રી ભગવાને કહ્યું, હે માતા, જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે, એવા મનુષ્યની વેદવિહિત કર્મોમાં સંલગ્ન તથા વિષયોનું જ્ઞાન કરાવનારી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બંને પ્રકારની ઇન્દ્રિયોની સત્વમૂર્તિરૂપ શ્રીહરિ પ્રત્યેની જે સ્વાભાવિક પ્રવૃત્તિ છે, તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પણ આ ભક્તિ ઉત્તમ છે, કારણ કે જેમ જઠરાગ્નિ ખાધેલું અન્ન પચાવે છે, તે જ રીતે આ ભક્તિ પણ કર્મ સંસ્કારોના ભંડારરૂપી લિંગ શરીરને તરત જ ભસ્મ કરી દે છે. મારી ચરણ સેવામાં પ્રેમ રાખનારા અને મારી જ પ્રસન્નતા માટે સમસ્ત કાર્યો કરનારા કેટલાય ભાગ્યશાળી ભક્તો કે જેઓ એકબીજાને મળીને મારા જ પરાક્રમોની પ્રેમપૂર્વક ચર્ચા કરતા રહે છે, તેઓ મારી સાથેના એકાત્મ ભાવની, સાયુજ્ય મોક્ષની પણ કામના કરતા નથી. હે મા, તે સાધુજનો અરુણનયન અને મનોહર મુખારવિંદમાં મારા પરમ સુંદર અને વરદાયી દિવ્ય રૂપનું દર્શન કરે છે અને તેમની સાથે સપ્રેમ વાર્તાલાપ પણ કરે છે, કે જે માટે મોટા મોટા તપસ્વીઓ પણ ઉત્કંઠા કરતા રહે છે. દર્શનીય અંગ, પ્રત્યંગ, ઉદાર, હાસ્યવિલાસ, મનોહર નેત્રકટાક્ષ અને સુમધુર વાણીવાળા મારા તે રૂપોના માધુર્યમાં તેમના મન ઇન્દ્રિયો ફસાઈ જાય છે. મારી આવી ભક્તિ નહીં ઈચ્છવા છતાં પણ તેમને પરમપદની પ્રાપ્તિ કરાવી દે છે. અવિદ્યાનું નિવારણ થઈ જવાથી તેઓ જો કે મુજ માયાપતિના સત્યલોક વગેરે લોકોની ભોગ સંપત્તિની ભક્તિની પ્રવૃત્તિ પછી સ્વયં પ્રાપ્ત થનારી અષ્ટસિદ્ધિની અથવા વૈકુંઠના ભગવાનના ઐશ્વરની પણ ઈચ્છા કરતા નથી, તો પણ મારા ધામમાં પહોંચવાથી તેમને આ બધી વિભૂતિઓ આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે. જેમનો એકમાત્ર હું જ પ્રિય, આત્મા, પુત્ર, મિત્ર, ગુરુ, સુહૃદ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રય રહેનારા ભક્તો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચીને કોઈપણ પ્રકારે આ દિવ્ય ભોગોથી વંચિત રહેતા નથી અને મારું કાળચક્ર પણ તેમનો કોળિયો કરી શકતું નથી. માતાજી, જે મનુષ્યો આ લોકમાં, પરલોકમાં અને આ બંને લોકોમાં સાથે જનારા લિંગદેહને તથા શરીર સાથે સંબંધ રાખનારા ધન, પશુ, ઘર વગેરે જે પદાર્થો છે, તે બધાને અને અન્ય બીજા સંગ્રહોને પણ ત્યજી દઈને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જ ભજન કરે છે, તેમને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી પાર કરી દઉં છું. હું સાક્ષાત ભગવાન છું, પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું તથા સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુરૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. મારા ભયથી આ વાયુ વહે છે, મારા ભયથી સૂર્ય તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને અગ્નિ પ્રજ્વલિત થાય છે તથા મારા જ ભયથી મૃત્યુ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. યોગીઓ જ્ઞાન વૈરાગ્ય યુક્ત
ભક્તિયોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા માટે મારા નિર્ભય ચરણ કમળોનો આશ્રય લેશે. સંસારમાં મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે તેનું ચિત્ત ઉત્કટ ભક્તિયોગ વડે મારામાં જોડાઈને સ્થિર થઈ જાય. અધ્યાય 26મો મહત વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન. શ્રી ભગવાને કહ્યું, હે માતા, હવે હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ તેની અહંકાર રૂપી હૃદયગ્રંથિને છેદનારું છે. એમ પંડિતજનો કહે છે. એ જ્ઞાનનું હું તમારી આગળ વર્ણન કરું છું. આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે તે આત્મા જ પુરુષ છે. તે અનાદિ નિર્ગુણ પ્રકૃતિથી પર અંતઃકરણમાં અનુભૂત થનારો અને સ્વયં પ્રકાશ છે. તે સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલા વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. તેથી પ્રકૃતિમાં ચૈતન્ય આવી ગયું. લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વ વગેરે ગુણો વડે તેમને જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો. પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવતા કર્મોનો પોતાને જ કરતા માનવા લાગે છે. કર્તૃત્વના અભિમાનને લીધે જ અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરૂપી બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો તથા કર્તારૂપી ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતાપણાનું જે આરોપણ કરે છે તેમાં પંડિતો પ્રકૃતિને જ કારણ માને છે તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પણ પ્રકૃતિ સ્થિત થઈ રહેલા પુરુષને સુખ દુઃખોના ભોગનું કારણ માને છે. દેવહૂતિએ કહ્યું, હે પુરુષોત્તમ, આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કાર્યો જેમના સ્વરૂપ છે તથા એના જે કારણો છે તે પ્રકૃતિ અને પુરુષના લક્ષણ પણ આપ મને કહો. શ્રી ભગવાને કહ્યું, જે ત્રિગુણાત્મક અવ્યક્ત નિત્ય અને કાર્યકારણરૂપ છે તથા પોતે નિર્વિશેષ હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મોનો આશ્રય છે તે પ્રધાન નામના તત્વને જ પ્રકૃતિ કહે છે. 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 4 અંતઃકરણો અને 10 ઇન્દ્રિયો, આ 24 તત્વોના સમુદાયને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ 5 મહાભૂતો છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ આ 5 તન્માત્ર માનવામાં આવ્યા છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના, નાસિકા, વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ આ 10 ઇન્દ્રિયો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 રૂપે એક અંતઃકરણ પોતાની સંકલ્પ, નિશ્ચય, ચિંતા અને અભિમાન રૂપી 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે. આ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મના સન્નિવેશ સ્થાનભૂત આ 24 તત્વોની સંખ્યા બતાવી છે. આ સિવાય જે કાળ છે તે 25મું તત્વ છે. કેટલાક લોકો કાળને પુરુષથી પૃથક તત્વ નહીં માનતા તેને પુરુષનો પ્રભાવ અર્થાત ઈશ્વરની સંહારક શક્તિ માને છે કે જેનાથી માયાના કાર્યરૂપ શરીર વગેરેમાં પોતાપણાનું અભિમાન કરીને અહંકારથી મોહિત થયેલા અને પોતાને કરતા માનનારા જીવને નિરંતર ભય રહ્યા કરે છે. હે મનુપુત્રી, જેમની પ્રેરણાથી ગુણોની સમાન અવસ્થારૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ સંચાર ઉત્પન્ન થાય છે તે પુરુષરૂપ ભગવાનને જ વાસ્તવમાં કાળ કહેવામાં આવે છે. આ પ્રમાણે જેઓ પોતાની માયા થકી બધા પ્રાણીઓની અંદર જીવરૂપે અને બહાર કાળ રૂપે વ્યાપેલા છે તે ભગવાન જ 25મું તત્વ છે. જ્યારે પરમ પુરુષ પરમાત્માએ જીવોના પ્રારબ્ધને લીધે ક્ષોભ પામેલી સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવી પોતાની માયામાં ચિત્ત શક્તિરૂપી વીર્ય સ્થાપિત કર્યું ત્યારે તેનાથી તેજોમય મહતત્વ ઉત્પન્ન થયું. લય વિક્ષેપ વગેરેથી રહિત તથા જગતના અંકુરરૂપ આ મહતત્વે પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને ઢાંકી દેનારા પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજ વડે પી લીધો. અર્થાત મહતત્વ ઉત્પન્ન થતાં જ અંધકાર નષ્ટ થઈ ગયો. સત્વગુણમય, નિર્મળ, શાંત અને ભગવત પ્રાપ્તિ સ્થાનરૂપી જે ચિત્ત છે તે જ મહતત્વ છે અને તેને વાસુદેવ કહે છે. અધ્યાત્મમાં જેને ચિત્ત કહે છે તેને અધિભૂતમાં
મહત્ત્વ કહેવામાં આવે છે. ચિત્તમાં અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ અને ઉપાસ્ય દેવ વાસુદેવ છે. આ જ પ્રકારે અહંકારમાં અધિષ્ઠાતા રુદ્ર અને ઉપાસ્ય દેવ સંકર્ષણ છે. બુદ્ધિમાં અધિષ્ઠાતા બ્રહ્મા અને ઉપાસ્ય દેવ પ્રદ્યુમ્ન છે. તથા મનમાં અધિષ્ઠાતા ચંદ્રમા અને ઉપાસ્ય દેવ અનિરુદ્ધ છે. જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ રૂપે પૂર્વે જળ પોતાની સ્વાભાવિક ફીણ મોજાથી રહિત અવસ્થામાં અત્યંત નિર્મળ, વિકાર રહિત અને શાંત હોય છે, તેવી જ રીતે ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ, અવિકારી અને શાંત હોય છે. ત્યાર પછી ભગવાનની વીર્યરૂપી ચિત્ત શક્તિથી ઉત્પન્ન થયેલા મહાતત્વના વિકૃત થવાથી તેમાંથી ક્રિયાશક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. તે વૈકારિક, તેજસ અને તામસ એવા 3 પ્રકારનો છે. તેનાથી મન, ઇન્દ્રિયો અને 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ ભૂતો, ઇન્દ્રિયો અને મનરૂપી અહંકારને જ પંડિતો સાક્ષાત સંકર્ષણ નામના 1000 માથાવાળા અનંત દેવ કહે છે. આ પ્રકારનું લક્ષણ દેવતા રૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયો રૂપે કરણત્વ અને પંચમહાભૂત રૂપે કાર્યત્વ છે. તથા સત્વ વગેરે ગુણોના સંબંધે તેના લક્ષણ શાંતત્વ, ઘોરત્વ અને મૂઢત્વ પણ છે. ઉપયુક્ત 3 પ્રકારના અહંકાર પૈકીના વૈકારિક અહંકારના વિકૃત થવાથી તેનામાંથી મન ઉત્પન્ન થયું કે જેના સંકલ્પ વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. આ મન તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામે પ્રસિદ્ધ છે. યોગીઓ શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ વર્ણના આ અનિરુદ્ધજીની ધીરે ધીરે મનને વશ કરીને આરાધના કરે છે. હે સાધ્વી, પછી તૈજસ અહંકારમાં વિકાર થવાથી તેમાંથી બુદ્ધિતત્વ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફુરણારૂપ વિજ્ઞાન થવું અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું, પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું, આ બુદ્ધિના કાર્ય છે. વૃત્તિઓના ભેદની દ્રષ્ટિએ સંશય, વિપર્યય, વિપરીત જ્ઞાન, નિશ્ચય, સ્મૃતિ અને નિદ્રા આ પણ બુદ્ધિના જ લક્ષણ છે. આ બુદ્ધિતત્વ જ પ્રદ્યુમ્ન છે. ઇન્દ્રિયો પણ તેજસ અહંકારનું જ કાર્ય કરે છે. કર્મ અને જ્ઞાનના વિભાગની દ્રષ્ટિએ તેમના કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ 2 પ્રકાર છે. તેમાં કર્મ એ પ્રાણશક્તિ છે અને જ્ઞાન એ બુદ્ધિની શક્તિ છે. ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી તામસ અહંકારના વિકૃત થવાથી તેનામાંથી શબ્દ તન્માત્રનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન્માત્રમાંથી આકાશનું તથા શબ્દનું જ્ઞાન કરાવનારી શ્રોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. શબ્દ આકાશનું સૂક્ષ્મ તન્માત્ર છે એવું વિદ્વાનોએ કહ્યું છે. ભૂતોને અવકાશ આપવો, સૌની અંદર બહાર વિદ્યમાન રહેવું તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનના આશ્રય થવું આ આકાશના વૃત્તિ કાર્યરૂપ લક્ષણો છે. એ પછી શબ્દ તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિને લીધે વિકાર થવાથી સ્પર્શ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી વાયુ તથા સ્પર્શ ગ્રહણ કરાવનારી ત્વક ઇન્દ્રિય એટલે કે ત્વચા ઉત્પન્ન થઈ. કોમળતા, કઠોરતા, શીતળતા અને ઉષ્ણતાનો અનુભવ થવો તથા વાયુનું સૂક્ષ્મરૂપ થવું આ સ્પર્શના લક્ષણ છે. વૃક્ષની ડાળીઓ વગેરેને હલાવવા, તણખલા વગેરે એકઠા કરવા, સર્વત્ર પહોંચવું, ગંધ વગેરેથી યુક્ત દ્રવ્યોને ઘ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની પાસે તથા શબ્દોને શ્રોત્રેન્દ્રિયની પાસે લઈ જવા તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી આ વાયુની વૃત્તિઓના લક્ષણ છે. ત્યારબાદ દેવની પ્રેરણાથી સ્પર્શ તન્માત્ર વિશિષ્ટ વાયુના વિકૃત થવાથી તેનામાંથી રૂપ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી તેજ અને રૂપની ઉપલબ્ધિ કરાવનારી નેત્ર ઇન્દ્રિયનો પ્રાદુર્ભાવ થયો. એ સાધ્વી, વસ્તુના આકારનો બોધ કરાવવો, ગુણગાન થવું અર્થાત દ્રવ્યનું અંગરૂપ પ્રતીત થવું, દ્રવ્યોનો આકાર, પ્રકાર, પરિમાણ વગેરે જેવા હોય તે જ રૂપે જણાઈ આવવા તથા તેજનું સ્વરૂપભૂત થવું આ બધી રૂપ તન્માત્રની વૃત્તિઓ છે. ચમકવું, પકવવું, ઠંડી દૂર કરવી, સૂકવવું, ભૂખ તરસ લગાડવા અને તેના નિવારણ માટે ભોજન કરાવવું તથા પાણી પાવું આ તેજની વૃત્તિઓ છે. એ પછી દેવની પ્રેરણાથી રૂપ તન્માત્ર તેજનો વિકાર થવાથી તેમાંથી રસ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી જળ અને રસને ગ્રહણ કરનારી રસના ઇન્દ્રિય એટલે કે જીભ ઉત્પન્ન થઈ. રસ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે, પરંતુ અન્ય ભૌતિક પદાર્થોનો સંયોગ થવાથી તે તુરો, ગળ્યો, તીખો, કડવો, ખાટો, ખારો વગેરે પ્રકારનું બની જાય છે. પલાળવું,
માટી વગેરેને ગોળાકાર બનાવવા, તૃપ્તિ કરવી, જીવિત રાખવું, તરસ छिપાવવી, પદાર્થોને મુલાયમ બનાવવા, તાપનું નિવારણ કરવું અને કૂવા વગેરેમાંથી કાઢી લેવામાં આવે તો પણ ત્યાં વારંવાર પુનઃ પ્રગટ થવું, આ જળની વૃત્તિઓ છે. ત્યાર પછી દેવની પ્રેરણાથી રસ સ્વરૂપ જળનો વિકાર થવાથી તેનામાંથી ગંધ તન્માત્રાની ઉત્પત્તિ થઈ અને તેનાથી પૃથ્વી તથા ગંધને ગ્રહણ કરનારી ઘ્રાણ ઇન્દ્રિય પ્રગટ થઈ. ગંધ એક જ છે, પરંતુ પરસ્પર સંયોગ પામેલા દ્રવ્યોના પ્રમાણના વધતા ઓછાપણાને લીધે તે મિશ્ર ગંધ, દુર્ગંધ, હળવી, તીવ્ર, અમ્લ એટલે કે ખાટી વાસ વગેરે પ્રકારની બની જાય છે. પ્રતિમા રૂપે વગેરે રૂપે બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય બનવું, જળ વગેરે કારણ તત્વોથી ભિન્ન કોઈ અન્ય આશ્રયની અપેક્ષા રાખ્યા વિના જ સ્થિત રહેવું, જળ વગેરે અન્ય પદાર્થો ધારણ કરવા, આકાશ વગેરેનું વિભાજન કરવું, ઘટાકાશ, મઠાકાશ વગેરે ભેદ કરવા તથા વિશેષ પરિણામ રૂપે સમસ્ત પ્રાણીઓના સ્ત્રીત્વ, પુરુષત્વ વગેરે ગુણો પ્રગટ કરવા આ પૃથ્વીના કાર્યરૂપી લક્ષણ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે તે શ્રોત્રેન્દ્રિય કાન છે. વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે તે ત્વગિન્દ્રિય ત્વચા છે. તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે નેત્રેન્દ્રિય ચક્ષુ છે. જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે તે રસનેન્દ્રિય જીભ છે. અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે તેને ઘ્રાણેન્દ્રિય નાસિકા કહે છે. વાયુ વગેરે કાર્યતત્વોમાં આકાશ વગેરે કારણ તત્વો વિદ્યમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે. તેથી સમસ્ત મહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ગુણો માત્ર પૃથ્વીમાં જ જોવા મળે છે. જ્યારે મહાતત્વ, અહંકાર અને પંચભૂતો આ 7 તત્વો પરસ્પર મળીને એક થઈ શક્યા નહીં, અલગ અલગ જ રહી ગયા, ત્યારે જગતના આદિ કારણ શ્રી નારાયણે તેમનામાં કાળ, અદ્રષ્ટ અને સત્વ વગેરે ગુણો સમેત પ્રવેશ કર્યો. પછી પરમાત્માના પ્રવેશવાથી ક્ષુબ્ધ થયેલા અને પરસ્પર ભળી ગયેલા તે તત્વોમાંથી એક અચેતન અંડ ઉત્પન્ન થયો. તે અંડમાંથી આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. આ અંડનું નામ વિશેષ છે. તેની અંતર્ગત શ્રીહરિના સ્વરૂપભૂત 14 ભુવનોનો વિસ્તાર છે. એ ચારે બાજુઓથી એકબીજાથી 10-10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહતત્વ આ 6 આવરણોથી વીંટળાયેલો છે. તે બધાની બહાર 7મું પ્રકૃતિનું આવરણ છે. કારણરૂપ જળમાં રહેલા તે તેજોમય અંડમાંથી ઉઠીને આ વિરાટ પુરુષે ફરી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાક પ્રકારના છિદ્રો કર્યા. સૌપ્રથમ એનામાં મુખ પ્રગટ થયું, તેનાથી વાક ઇન્દ્રિય અને પછી વાક એટલે કે વાણીનો અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયો. પછી નાકના છિદ્રો નસકોરા પ્રગટ થયા, તેનાથી પ્રાણ સહિત ઘ્રાણ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. ઘ્રાણ પછી તેનો અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયો. ત્યાર પછી નેત્રગુલક પ્રગટ થયા, તેમનામાંથી ચક્ષુ ઇન્દ્રિય પ્રગટ થઈ અને તેની અંતર્ગત તેનો અધિષ્ઠાતા સૂર્ય ઉત્પન્ન થયો. પછી કાનના છિદ્રો પ્રગટ થયા, તેનાથી તેમની ઇન્દ્રિય શ્રોત્ર અને તેના અભિમાની દિક દેવતા દિશાઓ પ્રગટ થયા. ત્યારબાદ તે પુરુષની ત્વચા ઉત્પન્ન થઈ, તેનાથી રૂંવાટા, મૂછ, દાઢી તથા માથાના વાળ પ્રગટ થયા અને તે પછી ત્વચાની અભિમાની ઔષધિઓ, અન્ન વગેરે ઉત્પન્ન થઈ. ત્યાર પછી લિંગ પ્રગટ થયું, તેનાથી વીર્ય અને વીર્ય પ્રગટ થયા પછી લિંગનું અભિમાની આપોદેવ આપજળ ઉત્પન્ન થયું. પછી ગુદા પ્રગટ થઈ, તેનાથી અપાન વાયુ અને એ પછી તે અપાનના અભિમાની દેવતા લોકને ભયભીત કરનારા મૃત્યુ દેવતા પ્રગટ થયા. ત્યાર પછી હાથ પ્રગટ થયા, તેમનાથી બળ અને એ પછી હસ્ત ઇન્દ્રિયના અભિમાની દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયા. પછી ચરણ પ્રગટ થયા, તેમનાથી ગતિ, ચાલવાની ક્રિયા, ગમન અને પછી પાદ ઇન્દ્રિયના અભિમાની વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે વિરાટ પુરુષની નાડીઓ, રક્તવાહિનીઓ પ્રગટ થઈ, ત્યારે તેમનાથી રુધિર ઉત્પન્ન થયું અને તેનાથી નદીઓ પ્રગટ થઈ. પછી તેને ઉદર એટલે કે પેટ પ્રગટ થયું, તેનાથી ભૂખ તરસની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદરના અભિમાની સમુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યાર પછી તેમને હૃદય પ્રગટ થયું, હૃદયથી મનનું પ્રાગટ્ય થયું, મન પ્રગટ થયા પછી તેના અભિમાની દેવતા ચંદ્ર પ્રગટ થયા. પછી હૃદયથી જ બુદ્ધિ અને પછી તેના અભિમાની બ્રહ્મ દેવતા પ્રગટ થયા. તે પછી અહંકાર અને ત્યાર પછી તેના અભિમાની રુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યારબાદ ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞનું પ્રાગટ્ય થયું.
ક્ષેત્રજ્ઞ સિવાયના તે તમામ દેવતાઓ ઉત્પન્ન થઈને પણ જ્યારે વિરાટ પુરુષને ઉઠાડવામાં અસમર્થ રહ્યા ત્યારે તેને ઉઠાડવા માટે ફરી પાછા ક્રમશઃ પોતાના ઉત્પત્તિ સ્થાનોમાં પ્રવેશ કરવા લાગ્યા. અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો, પરંતુ તેનાથી વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે નસકોરામાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સૂર્યે ચક્ષુ સાથે નેત્રોમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. દિશાઓએ શ્રવણેન્દ્રિય સાથે કાનોમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઔષધિઓએ રૂવાટા સાથે ત્વચામાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. જળે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. મૃત્યુએ અપાન સાથે ગુદામાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઇન્દ્રે બળ સાથે હાથોમાં પ્રવેશ કર્યો, પણ તેનાથી વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વિષ્ણુએ ગતિ સાથે ચરણોમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. નદીઓએ રુધિર સાથે નાડીઓમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સમુદ્રે ભૂખ તરસ સાથે ઉદરમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ચંદ્રમાએ મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. બ્રહ્માએ બુદ્ધિ સહિત હૃદયમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. રુદ્રે અહંકાર સાથે તેના હૃદયમાં પ્રવેશ કર્યો, તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. પરંતુ જ્યારે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો, ત્યારે વિરાટ પુરુષ તે જ સમયે જળમાંથી ઉઠીને ઊભો થઈ ગયો. જેમ લોકમાં પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞની સહાય વિના પોતાના બળથી સૂતેલા પ્રાણીને ઉઠાડી શકતા નથી, તેવી જ રીતે તે ક્ષેત્રજ્ઞ પણ પરમાત્માની સહાય વિના વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં. તેથી ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન વડે તે અંતરાત્મ સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરથી ભિન્ન જાણીને તેનું ચિંતન કરવું જોઈએ. અધ્યાય 27મો. પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન. શ્રી ભગવાન કહે છે, હે માં, જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા, ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી, તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી, કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે. પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે સંબંધ પોતાનો સ્થાપી લે છે, ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે. તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે, તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે. જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે, તેવી જ રીતે ભય, શોક, હું મારું તેમજ જન્મ મરણરૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિયોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. યમ, નિયમ વગેરે યોગ સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી, ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, મારી કથાનું શ્રવણ કરવાથી, સૌ પ્રાણીઓમાં સંભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી, આસક્તિ ત્યાગ, બ્રહ્મચર્ય, મૌન વ્રત અને પ્રબળ અર્થાત ભગવાને સમર્પિત કરેલા સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષ્ટ રહે છે, પરિમિત એટલે કે મર્યાદિત ભોજન કરે છે, હંમેશા એકાંતમાં રહે છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે, પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની, પુત્ર વગેરે સંબંધીઓ સમેત આ શરીરમાં હું, મારું પણાનો મિથ્યા અભિનિવેશ આગ્રહ કરતો નથી, બુદ્ધિની જાગ્રત વગેરે અવસ્થાઓથી પણ મુક્ત થઈ ગયો છે, તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી. તે આત્મદર્શી મુનિ નેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતઃકરણ વડે
પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે કે જે બ્રહ્મપદ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્ય રૂપે ભાસનારું, જગત કારણભૂત પ્રકૃતિની અધિષ્ઠાન મહત વગેરે કાર્ય સમૂહનું પ્રકાશક છે અને કાર્યકારણરૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે. જે રીતે જળમાં પડેલા સૂર્ય પ્રતિબિંબને દિવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે વૈકારિક સત્વ, રજ, તમ ભેદથી 3 પ્રકારનો અહંકાર શરીર, ઇન્દ્રિયો અને મનમાં રહેલા પોતાના પ્રતિબિંબોથી લક્ષિત થાય છે અને પછી સત પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે કે જેઓ સુષુપ્તિ વેળાએ નિદ્રાથી શબ્દ વગેરે સૂક્ષ્મ ભૂતો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેના અવ્યાકૃતમાં લીન થઈ જવાથી પોતે જાગ્રત રહે છે અને સર્વથા અહંકાર રહિત છે. જાગ્રત અવસ્થામાં આ આત્મા સૂક્ષ્મ ભૂતો વગેરે દ્રશ્ય વર્ગના દ્રષ્ટા રૂપે સ્પષ્ટપણે અનુભવાય છે, પરંતુ નિંદ્રામાં તે પોતાના ઉપાધિભૂત અહંકારનો નાશ થવાથી તે ભ્રાંતિને લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે અને જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો છે તેવું માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, તે જ રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત થઈ જાય છે. આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે આત્મા અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે અને એકબીજાના આશ્રય રહેનારા છે, તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી શકતી નથી. હે બ્રહ્મન, જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી, તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતા નથી. તેથી જેમના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મ બંધન પ્રાપ્ત થયું છે, તે પ્રકૃતિ ગુણો રહે ત્યાં સુધી તેને કૈવલ્ય પદ કેવી રીતે પ્રાપ્ત થાય? તત્વોનો વિચાર કરવાથી જો ક્યારેક સંસાર બંધનના આ તીવ્ર ભયનું નિવારણ થઈ પણ જાય તો પણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછું ઉપસ્થિત થઈ શકે છે. શ્રી ભગવાને કહ્યું, જે રીતે અગ્નિનું ઉત્પત્તિ સ્થાન એવી અરણી પોતાની જ ઉત્પન્ન થયેલી અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામ ભાવે કરેલા પાલન આચરણ થકી અંતઃકરણ શુદ્ધ થવાથી દીર્ઘકાળ સુધી ભગવત કથાના શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કટ ભક્તિથી, તત્વનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત, નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દ્રઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ અવિદ્યા રાત દિવસ ક્ષીણ થતી થતી ધીરે ધીરે લય પામી જાય છે. પછી તો દરરોજ દોષ દેખાવાથી ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર બંધન મુક્ત થયેલા તે પુરુષને કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. જેમ સૂતેલા મનુષ્ય સ્વપ્નમાં કેટલાય અનર્થોનો અનુભવ કરવો પડે છે, પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવોથી કોઈપણ પ્રકારનો મોહ થતો નથી, તેવી જ રીતે જેને તત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોબાલું રાખે છે, તે આત્મારામ મુનિનું પ્રકૃતિએ કશું જ નુકસાન કરી શકતી નથી. જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે, ત્યારે તેને બ્રહ્મલોક પર્યંતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. મારો તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે અને પછી લિંગ શરીરનો નાશ થતાં મારા જ આશ્રય રહેલા પોતાના સ્વરૂપભૂત કૈવલ્ય નામક મંગળમય પદને સહેજે પ્રાપ્ત કરી લે છે કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી. હે યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણિમા વગેરે માયામય સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી, તેમાં જો ફસાતો નથી તો તે મારા અવિનાશી પરમપદને પ્રાપ્ત કરી લે છે કે જ્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી. અધ્યાય 28 અષ્ટાંગ યોગની વિધિ. કપિલ ભગવાન કહે છે, હવે હું તમને સબીજ ધ્યેય સ્વરૂપના આલંબનથી યુક્ત યોગનું લક્ષણ બતાવું છું,
કે જેના થકી ચિત્ત શુદ્ધ અને પ્રસન્ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. શક્તિ પ્રમાણે શાસ્ત્ર વિહિત સ્વધર્મનું પાલન કરવું તથા શાસ્ત્ર વિરુદ્ધ આચરણનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ રહેવું, આત્મજ્ઞાનીઓના ચરણોની પૂજા કરવી, વિષય વાસના વધારનારા કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત એટલે કે મર્યાદિત ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું, મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવવું નહીં, સત્ય બોલવું, ચોરી કરવી નહીં, આવશ્યકતા કરતાં વધુ વસ્તુનો સંગ્રહ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી અર્થાત ધર્મ પાલનાર્થ કષ્ટ સહેવું, ભીતર બહાર પવિત્ર રહેવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, ભગવાનનું પૂજન કરવું, વાણીનો સંયમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું, ધીરે ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના હૃદયમાં લઈ જવી, મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું, આ સર્વ થકી તથા વ્રત, દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટચિત્તને ધીરે ધીરે એકાગ્ર કરવું, પરમાત્માના ધ્યાનમાં જોડવું. પહેલાં આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં કુશ એટલે કે દર્ભ, મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું, તેના પર શરીરને સીધું, ટટ્ટાર અને સ્થિર રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. આરંભમાં પૂરક, કુંભક અને રેચક એ ક્રમથી અથવા તેથી ઉલટું રેચક, કુંભક અને પૂરક એ ક્રમથી પ્રાણાયામ માર્ગનું શોધન કરવું કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચળ થઈ જાય. જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે, તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે તેનું મન ઘણું જલ્દી શુદ્ધ થઈ જાય છે. તેથી યોગી માટે ઉચિત છે કે તે પ્રાણાયામની વાત પિત્ત વગેરેથી નિપજતા દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવદ વિમુખ રાખનારા રાગ, દ્વેષ વગેરે દુર્ગુણોને દૂર કરે. યોગનો અભ્યાસ કરતાં કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્ર ભાગ પર દ્રષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે ધ્યાન ધરવું. ભગવાનનું મુખ કમળ આનંદથી પ્રફુલ્લિત છે, નેત્રો કમળકોશ જેવા રતુમડા છે, શરીર નીલકમળ દળ જેવું શ્યામ છે, હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા છે, કમળ કેસર જેવું રેશમી પીતાંબર લહેરાઈ રહ્યું છે, વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભમણિ ઝળહળી રહ્યો છે, વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેને ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત થઈને ગુંજારવ કરી રહ્યા છે, અંગ પ્રત્યંગમાં કિંમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણો વિરાજમાન છે, કમરમાં કટી મેખલાની ઘૂઘરીઓ તેની શોભા વધારી રહી છે, ભક્તોના હૃદય કમળ જ તેમનું આસન છે, તેમનું દર્શનીય શ્યામ સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે, તેમની અત્યંત સુંદર કિશોર વય છે, તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે, ઘણું મનોહર દર્શન છે, ભગવાન હંમેશા સમસ્ત લોકો વડે વંદિત છે, તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ યશને વધારનારા છે. આ પ્રમાણે શ્રી નારાયણ દેવનું સમસ્ત અંગો સમેત ત્યાં સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. ભગવાનની લીલાઓ ઘણી દર્શનીય છે, તેથી પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામી રૂપ રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવ ભર્યા ચિત્તથી ચિંતન કરવું. આ પ્રમાણે યોગી જ્યારે એ સારી રીતે જોઈ લે છે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિત થઈ ગયું છે, ત્યારે તેણે તેમના સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા પોતાના ચિત્તને વિશેષપણે એક એક અંગમાં પરોવવું. ભગવાનના ચરણકમળોનું ધ્યાન ધરવું જોઈએ. તેઓ વજ્ર, અંકુશ, ધજા અને કમળના માંગલ્યપૂર્ણ ચિહ્નોથી યુક્ત છે તથા તેઓ પોતાના ઉપસેલા લાલ લાલ શોભાપૂર્ણ નખચંદ્ર મંડળની ચંદ્રિકાથી ધ્યાન ધરનારાઓના હૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી લે છે. તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી
નદી શ્રેષ્ઠ શ્રી ગંગાજી પ્રગટ થયા હતા કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વમંગળરૂપ શ્રી મહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ્ર જેવા છે. ભગવાનના આ ચરણ કમળોનું દીર્ઘકાળ સુધી ચિંતન કરવું. ભવભયને હરનારા અજન્મા શ્રીહરિની બંને પિંડીઓનું અને ગોઠણનું ધ્યાન ધરવું કે જેમને વિશ્વવિધાતા બ્રહ્માજીના માતા દેવો વડે વંદિત કમલ જેવી આંખોવાળા લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને પોતાના કાંતિમાર કર કિસલયોની કાંતિ વડે લાડ લડાવતા રહે છે. ભગવાનની જાંઘોનું ધ્યાન કરવું કે જે અળસીના ફૂલ જેવી નીલવણી અને બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે. ભગવાનના નિતંબ બિંબનું ધ્યાન કરવું કે જે પાણી સુધી લટકતા પિતાંબરથી ઢંકાયેલું છે અને તે પિતાંબર ઉપર પહેરેલી સુવર્ણમય કટી મેખલાની ઘૂઘરીઓને આલિંગી રહ્યું છે. સમસ્ત લોકોના આશ્રયસ્થાન શ્રી ભગવાનના ઉદર ભાગમાં રહેલા નાભી સરોવરનું ધ્યાન કરવું. એમાંથી જ બ્રહ્માજીના આધારભૂત એવું સર્વલોકમય કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરકતમણિ તુલ્ય બંને સ્થાનોનું ચિંતન કરવું કે જેઓ વક્ષસ્થળ પર રહેલા શુભ્ર હારુના કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. ત્યાર પછી પુરુષોત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું કે જે મહાલક્ષ્મીનું નિવાસસ્થાન છે અને લોકોના મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું કે જે જાણે કૌસ્તુભ મણીને પણ સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. સમસ્ત લોકપાલોની આશ્રયભૂત એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન કરવું કે જે ભુજાઓમાં ધારણ કરેલા કંકણ વગેરે આભૂષણો સમુદ્ર મંથન વેળાએ મંદરાચલના ઘસાવાથી અધિક ઉજ્જવળ થઈ ગયેલા છે. આ જ પ્રમાણે જેના તેજને સહન કરી શકાતું નથી તે 1000 ધારોવાળા સુદર્શન ચક્રનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું ચિંતન કરવું. પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમોદકી ગદાનું ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ તત્વરૂપી કૌસ્તુભમણીનું ધ્યાન ધરવું. અર્થાત આ જગતમાં નિર્લેપ નિર્ગુણ નિર્મળ તથા સ્વરૂપભૂત આત્માને કૌસ્તુભમણીના રૂપમાં ભગવાન ધારણ કરે છે. ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં આ સંસારમાં સાકાર રૂપ ધારણ કરનારા શ્રીહરિના મુખકમળનું ધ્યાન ધરવું કે જે સુઘડ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતા મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા સ્વચ્છ કપોલો ગાલોને કારણે ઘણું જ મનોહર જણાઈ આવે છે. કાળી કાળી વાંકડિયાળી કેશાવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખમંડળ પોતાની છબી વડે ભમરાઓથી સેવાયેલા કમળકોશનો પણ તિરસ્કાર કરી રહ્યું છે અને તેમના કમળ સદૃશ વિશાળ અને ચંચળ નેત્રો તે કમળકોશ પર ઉછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યા છે. ઉન્નત ભ્રુલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને આળસ રહિત થઈને તેનું જ ધ્યાન ધરવું. હૃદય ગુહામાં દીર્ઘકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનના નેત્રોના કટાક્ષનું ધ્યાન ધરવું જોઈએ કે જે કૃપાપૂર્વક અને પ્રેમભર્યા સ્મિતથી ક્ષણે ક્ષણે વધુને વધુ વૃદ્ધિ પામતો રહે છે. વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ઘોર તાપોનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. શ્રી હરિનું હાસ્ય શરણાગતોના તીવ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સૂકવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારું કામદેવને મોહિત કરવા માટે જ શ્રીહરિએ પોતાની માયા વડે પોતાનું ભ્રૂમંડળ બનાવ્યું છે. તેનું ધ્યાન ધરવું. અત્યંત પ્રેમાર્દ્ર ભાવથી પોતાના હૃદયમાં વિરાજમાન શ્રીહરિના ખડખડતા હાસ્યનું ધ્યાન ધરવું કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે તથા જેમાં ઉપલા અને નીચલા બંને અધરોની અત્યંત અરુણ કાંતિને કારણે તેમના કુંદકળીઓ જેવા સફેદ નાના નાના દાંતો પરની લાલીમા જેવું પ્રતીત થતું રહે છે. આ પ્રમાણે ધ્યાનમાં તન્મય થઈને તેમના સિવાય અન્ય કોઈપણ પદાર્થને જોવાની ઈચ્છા કરવી નહીં. આ પ્રમાણે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રીહરિમાં પ્રેમ થઈ જાય છે. તેનું હૃદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે. શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે. ઉત્કંઠાજનિત પ્રેમાશ્રુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે
અને પછી માછલી પકડવાના કાંટાની જેમ તે શ્રી હરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પણ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લે છે. જેમ તેલ વગેરેના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્વમાં લીન થઈ જાય છે, તેવી જ રીતે આશ્રય, વિષય અને રાગથી રહિત થઈને મન શાંત બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવસ્થા પ્રાપ્ત થતાં જ જીવ ગુણ પ્રવાહરૂપી ધ્યેય વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારણે ધ્યાતા, ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદ્યારૂપી લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપી મહિમામાં સ્થિત થઈને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખ દુઃખના જે ભોગતાપણાને પહેલાં અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. જેમ મદિરાના નશાથી ચકચૂર મનુષ્યને પોતાની કમર પર લપેટેલા વસ્ત્રના રહેવાનું કે પડી જવાનું કશું પણ ભાન રહેતું નથી, તેવી જ રીતે ચરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા ઉઠવામાં અથવા દેવવશાત ક્યાંક જવામાં કે પાછા વળવામાં પણ કશું જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે, તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રહે છે. પરંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત ગયેલી છે અને જેણે પરમાત્માના તત્વને પણ સમ્યકપણે જાણી લીધું છે, તે સિદ્ધ પુરુષ પુત્ર પત્ની સહિત આ શરીરનો સ્વપ્નમાં પ્રતીત થનારા શરીરોની જેમ ફરી સ્વીકાર કરતો નથી, પછી તેમાં અહંતા મમતા કરતો નથી. જે રીતે અત્યંત સ્નેહને લીધે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પણ થોડો સરખો વિચાર કરવાથી જ તે બધા તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઈ આવે છે. તેવી જ રીતે જેમને આ મનુષ્ય પોતાનો આત્મા માની બેઠો છે, તે દેહ વગેરેથી પણ તેમનો સાક્ષી પુરુષ અલગ જ છે. જેમ બળતા લાકડાથી, તણખલાથી, સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધુમાડાથી તથા અગ્નિરૂપી માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ જ છે, તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણથી તેમનું સાક્ષી આત્મા અલગ છે, તથા જીવ કહેવાતા તે આત્માથી પણ બ્રહ્મ અલગ છે, અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. જેમ દેહ દ્રષ્ટિથી જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભીજ ચારે પ્રકારના પ્રાણીઓ પંચભૂત માત્ર છે, તેવી જ રીતે સમસ્ત જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્ય ભાવથી અનુગત જોવા. જેમ એક જ અગ્નિ ભિન્ન ભિન્ન આશ્રયોમાં તેની વિભિન્નતાને કારણે ભિન્ન ભિન્ન આકારનો દેખાય છે, તેવી જ રીતે દેવ, મનુષ્ય વગેરેના શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુણભેદને કારણે ભિન્ન ભિન્ન પ્રકારનું ભાસે છે. તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી કાર્યકારણરૂપી પરિણામ પામેલી ભગવાનની આ અચિંત્ય શક્તિમય માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. અધ્યાય 19 ભક્તિનો મર્મ અને કાળનો મહિમા. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પ્રકૃતિ, પુરુષ અને મહતત્વ વગેરેના જે લક્ષણો સાંખ્યશાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તથા જેમના થકી તેમના વાસ્તવિક સ્વરૂપો અલગ અલગ જાણવામાં આવે છે, અને ભક્તિ યોગને જ જેનું પ્રયોજન કહેવામાં આવ્યું છે તે તમે બતાવ્યા. હવે કૃપા કરીને મને ભક્તિ યોગનો માર્ગ વિસ્તારપૂર્વક બતાવો. આ સિવાય જીવોની જન્મ મરણ રૂપી અનેક પ્રકારની ગતિઓનું પણ વર્ણન કરો, જેમને સાંભળવાથી જીવને આ બધા પ્રકારની વસ્તુઓમાંથી વૈરાગ્ય થાય, જેના ભયથી મનુષ્ય શુભ કર્મોમાં પ્રવૃત્ત થાય છે, અને જે બ્રહ્મા વગેરેનું શાસન કરનાર છે તે સર્વસમર્થ કાળના સ્વરૂપ વિશે પણ તમે મને કહો. જ્ઞાન દ્રષ્ટિ લુપ્ત થઈ જવાને કારણે શરીર વગેરે મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમાન થઈ ગયું છે, તથા બુદ્ધિ કર્મમાં આસક્ત રહેવાને કારણે અત્યંત પરિશ્રમી થઈને જેઓ દીર્ઘકાળથી અપાર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે, તેમને જગાડવા માટે તમે યોગ પ્રકાશક સૂર્ય જ પ્રગટ કરો. શ્રી મૈત્રેયજી કહે છે, હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, માતાના આ મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈને
ઘણી પ્રસન્નતા સાથે તેમણે આ પ્રમાણે કહ્યું, માં, સાધકોના ભાવ અનુસાર ભક્તિયોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યોના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. જે મનુષ્ય વિષય, યશ, ઐશ્વર્ય મેળવવાની કામનાથી, પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી, સ્વામી સેવક ભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે, તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તેલધારાવત અવિચ્છિન્ન રૂપે મુજ સર્વાંતર્યામી તરફ થઈ જવું તથા બુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો આ નિર્ગુણ ભક્તિયોગનું લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. આવા નિષ્કામ ભક્તો તેમને આપવા છતાં પણ મારી સેવા છોડીને સાલોક્ય, સાષ્ટ્રી, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મોક્ષ સુદ્ધા લેતા નથી. ભગવત સેવા માટે મોક્ષ એટલે કે મુક્તિનો તિરસ્કાર કરનારા આ ભક્તિયોગને પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે. સાલોક્ય મોક્ષ એટલે કે ભગવાનના નિત્યધામમાં નિવાસ, સાષ્ટી મોક્ષ એટલે કે ભગવાનના જેવા ઐશ્વર્ય ભોગ, સામીપ્ય મોક્ષ એટલે કે ભગવાનની નિત્ય સમીપતા, સારૂપ્ય મોક્ષ ભગવાનના જેવું રૂપ, સાયુજ્ય મોક્ષ ભગવાનના વિગ્રહમાં સમાહિત થવું, સંલગ્ન થઈ જવું, તેમની સાથે એક થઈ જવું અથવા બ્રહ્મરૂપ પ્રાપ્ત કરી લેવું. એના થકી મનુષ્ય ત્રણેય ગુણોને પાર કરીને મારા ભાવને, મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. નિષ્કામ ભાવથી પોતાના નિત્ય નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હર હંમેશ હિંસારહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી, મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પૂજન, સ્તુતિ અને વંદના કરવાથી, પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી, ધૈર્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોનો આદર, દિનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી, યમ નિયમોનું પાલન, અધ્યાત્મશાસ્ત્રોનું શ્રવણ અને મારા નામોનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરુષોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્મોનું અર્થાત ભાગવત ધર્મનું અનુષ્ઠાન કરનારા ભક્તજનોનું પ્રિય ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુણોના શ્રવણ માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. જેવી રીતે વાયુ વડે ઉડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્પમાંથી નીકળીને ઘ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે, તેવી જ રીતે ભક્તિયુગમાં તત્પર અને રાગ દ્વેષ વગેરે વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. હું આત્મારૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું. તેથી જે મનુષ્યો મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે, તેનું તે પૂજન સ્વાંગ માત્ર આડંબર માત્ર છે. હું સૌનો આત્મા પરમેશ્વર બધા જ ભૂતોમાં સ્થિત છું. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચ્યુપચ્યુ રહે છે, તે તો જાણે ભસ્મમાં હવન જ કરે છે. જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે જીવોના શરીરમાં વિદ્યમાન મુજ આત્મા સાથે જ દ્વેષ કરે છે, તેના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. હે માં, જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણી બધી નાની મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારના વિધિ વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે, તો પણ હું તેનાથી પ્રસન્ન થતો નથી. મનુષ્ય પોતાના ધર્મનું અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પૂજન કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી તેને પોતાના હૃદયમાં તેમજ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય. જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર છે તે ભેદદર્શી માટે હું મૃત્યુરૂપે મહાન ભય ઊભો કરું છું. તેથી સમસ્ત પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂપમાં સ્થિત મુજ પરમાત્માનું યથાયોગ્ય દાન, આદર, મિત્રતાના વ્યવહાર વડે તથા સમદ્રષ્ટિ દ્વારા પૂજન કરવું જોઈએ. હે માં, પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. તેમના કરતાં શ્વાસ લેનારા પ્રાણી શ્રેષ્ઠ છે. તેમનામાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે.
અને તેમના કરતાં ઇન્દ્રિય વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. સેન્દ્રિય પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા પ્રાણીઓ કરતાં રસનું ગ્રહણ કરી શકનારા મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે, તથા રસવેદતા એવા તે પ્રાણીઓ કરતાં ગંધનો અનુભવ કરનારા ભ્રમર વગેરે અને ગંધને ગ્રહણ કરનારાઓ કરતાં પણ શબ્દને ગ્રહણ કરનારા સર્પ વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તેમના કરતાં પણ રૂપનો અનુભવ કરનારા કાગડો વગેરે ઉત્તમ છે, અને તેમના કરતાં જેમને ઉપર નીચે બંને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે. તેમનામાં પણ પગ વિનાના કરતાં ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે, તથા ઘણા બધા ચરણોવાળા કરતાં 4 ચરણવાળા પ્રાણીઓ અને 4 ચરણવાળા કરતાં પણ 2 ચરણવાળો મનુષ્યો શ્રેષ્ઠ છે. મનુષ્યોમાં પણ 4 વર્ણ શ્રેષ્ઠ છે. તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે, અને વેદતાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે. તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય નિવારણ કરનારા અને તેમના કરતાં પણ વર્ણાશ્રમ ઉચિત પોતાના ધર્મનું પાલન કરનારા તથા તેમના કરતાં પણ આસક્તિ ત્યાગપૂર્વક અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે. તેમના કરતાં પણ જે મનુષ્યો પોતાના સમસ્ત કર્મો, તેના ફળ તથા તેના પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે, તેઓ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સૌમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. આ પ્રમાણે મેં તમારે માટે ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું. તેમનામાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા જાગતિક લૌકિક પદાર્થોના વૈચિત્ર્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ જ કાળના નામે વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ તેના જ રૂપ છે, અને તેમનાથી તે અલગ પણ છે. અનેક પ્રકારના કર્મોનું મૂળ અદ્રષ્ટ પણ એ જ છે, તથા એનાથી જ મહત્ત્વ વગેરેના અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશા ભય રહ્યા કરે છે. જે સૌનો આશય હોવાને કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેમનો સંહાર કરે છે. તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરેના પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞનું ફળ આપનારા વિષ્ણુ છે. તેમનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી, અને તેમનું કોઈ સગું સંબંધી નથી. તેઓ હંમેશા સજાગ રહે છે, અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે. તેમના જ ભયથી વાયુ વહે છે, તેમના જ ભયથી સૂર્ય તપે છે, તેમના જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અને તેમના જ ભયથી તારા પ્રકાશે છે. તેમનાથી જ ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમયે સમયે ફળફૂલ ધારણ કરે છે. તેમના જ ડરથી નદીઓ વહે છે, અને સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગતો નથી. તેમના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી. તેમના જ શાસનથી આ આકાશ જીવતા પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસ માટે અવકાશ આપે છે, અને મહત્ત્વ અહંકારરૂપી શરીરનો 7 આવરણોવાળા બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. આ કાળના ભયથી જ સત્વ વગેરે ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ કે જેમના આધીન આ સઘળું ચરાચર જડ ચેતન રૂપ જગત છે, તેઓ પોતાના સૃષ્ટિ રચના વગેરે કાર્યોમાં યુગક્રમ અનુસાર તત્પર રહે છે. આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે, છતાં બીજાઓના આદિ કરતા ઉત્પાદક છે, તથા સ્વયં અનંત છે, છતાં પણ બીજાઓનો અંત કરનાર છે. આ કાળ પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે, અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ વડે યમરાજને પણ મરાવીને તેનો અંત કરી દે છે. કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.